ફૂલ પકડી રાખ્યા છે બધાએ, તો એ હાથમાં ફૂલ પકડી રાખી દરેક દેવોને આપણે નમસ્કાર કરવાના. સૌ પ્રથમ ગણપતિ દાદાને પગે લાગવાનું કે અમારા જીવનમાં આવતા તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરજો, અમારા પરિવારનું, અહીંયા આવતા સમસ્ત ભક્તોનું કલ્યાણ કરજો. એ સાથે લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરવાના, કોઈ પણ ધર્મ કાર્યકરને નમસ્કાર કરવાના. લક્ષ્મીજીની કૃપા હોય પણ શરીર આરોગ્ય સારું ન હોય તો પણ નકામો, એ માટે ભોળાનાથ મહાદેવજી પાર્વતી માતાને નમસ્કાર કરવાના. તમારા ઈષ્ટ દેવતાને પગે લાગવાનું, તમારા કુળદેવને, તમારી કુળદેવીને, આ ગ્રામના દેવતા સીતારામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ, જેમની આપણે પધરામણી કરવાની છે એ માતાજીની નું પણ મનમાં સ્મરણ કરવાનું. દરેક દેવી દેવતાને વિહતમાં મેરડી માતાનો અહીંયા આપણે દરેક દેવોને નિમંત્રણ આપીશું કે આ યજ્ઞની અંદર તમે પધારી અમારા પરિવારનું, અહીંયા આવતા સમસ્ત ભક્તોનું કલ્યાણ કરજો. એ સાથે દરેક દેવતાને આપણે અહીંયા નિમંત્રણ આપી રહ્યા છીએ. ઓમ નમઃ ગણાધિપતયે નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. હરિ ઉમા મહેશ્વરા હિરણ્યગર્ભાભ્યામ નમઃ. હરિ સચી પુરંદરાભ્યામ નમઃ. માતૃપિત્રો ચરણકમલેભ્યો નમઃ. હરિ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. હરિ ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. હરિ વાસ્તુ દેવતાભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. માતાજીનું મનમાં સ્મરણ કરી અંગે ત્રિભુવન તારિણી ધરલ ધરાંગે શંકર મૌલી ભદ્રકાલી કપાલિની દરેકની પાસે એક એક ખાલી પડીઓ આપી દેજો, ના આપેલો હોય તો અથવા રામપાતર આપી દો દરેકને. હા, અને એની અંદર એક સોપારી મૂકો અને એના ઉપર એ ફૂલ ચડાવી દો. એની ઉપર જ રામપાતર આગળ મૂકી દો, એમાં એક સોપારી મૂકો અને એના ઉપર જે તમારા સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. જેની પાસે રામપાતર ના હોય તો એક એક આપી દેજો ભાઈ. ઓંકાર મંગલમ હે અંબે વંદનમ જગદંબે વંદનમ. ઓમ વંદનમ ઓંકાર વંદનમ ગુરુ વંદનમ ગુરુપાદ વંદનમ. શિવ વંદનમ શિવાલય વંદનમ હે રામ વંદનમ રામાયણ વંદનમ. શિવ વંદનમ શિવાલય વંદનમ રામ વંદનમ રામાયણ વંદનમ. કૃષ્ણ વંદનમ શ્રી રાધા વંદનમ ગુરુ વંદનમ ગુરુપાદ વંદનમ.
દેવતાભ્યો નમો નમઃ ઈતદગરુર્ધન દેવતાભ્યો નમઃ ભવન્તો વેદાયુ પ્રમાણેન દરેક યજમાનો સાંભળો જોવો કપૂરજી જયરામભાઈ જેના નામ આવે બધાના નામ બોલતા નથી, 2 જણાના નામ બોલાશે. અહીંયા આપણે સૌ પ્રથમ તમને તિલક કર્યું, તમને નારાછડી બોધી, આપણા દેવોને દેવતાઓને નિમંત્રણ આપ્યું, આપણા ગુરુ મહારાજને નિમંત્રણ આપ્યું. એ પછી હવે આપણે યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય. આજનો દિવસ કેવો છે? આજે મંગલકારી દિવસ છે. માને આપણે સ્થાને બેસાડવાની છે. આજનો દિવસ સોના કરતા પણ મોંઘો છે. એકવાર બધા બોલજો, સોના કરતા પણ. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. મોંઘો છે. તારે માં આજે બિરાજમાન થઈને તમને આશીર્વાદ આપવાની છે. એવા સમયે દેવોને માને નિમંત્રણ આપ્યું. હવે ભગવાનના મંગલાચરણથી આપણે આ કાર્યનો પ્રારંભ કરીએ છીએ. 2 હાથ જોડી સુમુખ ગણપતિ છે ભગવાનનું સ્મરણ કરો. ધનપતિ લોક જગન્નાથ વિઘ્નો વિઘ્નાશો વિનાયક હિત્ય ધપુજિતો યસુરાજો ગણાધિપતયે નમઃ વક્રતુંડા મહાકાય સૂર્યકોટિ નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાશે ઈશાવ્રતસ્તો ભગવાન મંગલાય તનો વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયગસ્વરાપસ્તિ શ્રીહમ જય શ્રીહમ કૃતશ્રીહમ ઈશાદેવરસ્યામ હૃદયસ્તો જનાર્દના યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ભદ્રશ્રીજ્યોતે ધ્રુવાનેતિ રમતે રમઃ ભારત કાર્યે જો જય શ્રી દેવાદિ સંતરાજતે બ્રહ્મે જાનજનાર્દનાય ગુરુમ પાનું બ્રહ્મ વિષ્ણુ સરસ્વતી બ્રહ્મયાદવ સર્વકાર્યાર્થસિદ્ધયે શ્રી જલમાદાયો જોવો દરેક યજમાન સાંભળજો. ભાઈ ચંદુજી, ઉમરજી, ભાઉજી, જિલાજી, અહીંયા દેવમ ભૂતવા દેવમ યજેત, દેવ ફરવા બેસીએ જયરામભાઈ તો દેવ જેવું પવિત્ર થઈને બેસવું પડે. મનુષ્ય દેહ છે, આપણાથી અનેક જાતના નાના મોટા પાપો થયા હોય તો આ માટે શું ગાયોના દાન કરવા પડે. યથા સમયે આજથી 5 દિવસની અંદર ગૌશાળાના જે ડબ્બા ચાલતા હોય, ગૌશાળા નજીક હોય તો એટલું દાન આપી દેવાનું. પોતપોતાની રીતે 50-100 રૂપિયા જે ઈચ્છા હોય, તમારે 200-500 તમારી જે ઈચ્છા હોય નાખી દેવાનો. અહીંયાથી આપણા પાપમાંથી મુક્ત થઈએ, નવા પાપ ના થાય, નવા વ્યસનો ના થાય, એ માટે આપણે સંકલ્પ કરશું. તો અહીંયા પ્રાયશ્ચિત કહેતા પાપ મનુષ્ય માત્રથી દરેકથી જીવનમાં પાપ થાય. 4 પ્રકારના પાપ એવા છે. આપણા કાયિક એટલે આપણા શરીરથી થાય, વાચિક એટલે બોલવાથી થાય, માનસિક મનમાં ખરાબ વિચારો આવવાથી થાય, અને સાંસર્ગિક ખરાબ માણસની સોબતથી થાય. એ સિવાય ના ખાવાનું કાધું હોય, ન પીવાનું પીધું હોય, ન જવાની જગ્યાએ ગયા હોઈએ તો એવા બધા અનેક પ્રકારના પાપો છે. એ પાપોમાંથી મુક્ત થવા માટે તમારે યથાશક્તિ ગાયને ઘાસચારો ખવડાવી દેવાનો, એનો આ સંકલ્પ છે. બધા ચમચી ભરી પાણી રાખો. બહેનોએ જમણો હાથ અડાડી રાખવાનો. નાડા ચડી બાંધી છે ને, પુણ્ય વાચનની વાર છે. હજુ ચમચી ભરી પાણી પકડો. જમણા હાથે ચમચી રાખો. ચમચી. હા. અત્રાદ્યમાં મંગલમાસો તમે માધે માધા નામો બેનો તમે હાથ અડાડો. માસા નામો તમે ચૈત્ર માસી શુક્લપક્ષી અદ્ય ત્રયોદશ્યાયામ તિદહુવાર શ્રેષ્ઠ બૃહસ્પતિ વાધરા નિમિત્તાયામ એવં ગ્રહ ગણશે જનજીતાયામ શુભ પુણ્યતિથો બ્રહ્માદિ કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય વેદ શાખા પ્રવરહિત જવાનું અહમ. બધાએ બોલવાનું છે. બોલો મમ મમ કાયિક કાયિક વાચિક
માનસિક સાંસર્ગિક સાંસર્ગિક ચતુર્વિધ ચતુર્વિધ પાપ પરિશ્યમાન કર્મણિ અધિકાર સિદ્ધ્યર્થે સિદ્ધ્યર્થે યથાશક્તિ યથાશક્તિ દ્રવ્ય દ્રવ્યમ રજત રજત પ્રત્યામ્નાય પ્રત્યામ્નાય રાજકીય રાજકીય દ્રવ્ય દ્રવ્ય દ્વારા દ્વારા વયમ વયમ યથા કાલે યથાકાલે આચરિષ્યામિ પાણી મૂકી દેજો કર્મણિ વિકાર સિદ્ધિરસ્તુ. પાણી મૂકી દો, ચમચી વાટકીમાં મૂકી દો બે હાથ જોડો અને ગાય માતાનું સ્મરણ કરો, પગે લાગો. ગાવો મે અગ્રતઃ શંધો ગાવો મે શંધ ગૌ મે હૃદય સંતો ગવામદેવ સામ્યઃ. દેવ માતા ચ ભેદ માતા તદિ અપવિત્ર પવિત્રો વાધર્વાવસાંગતો યસ્મરે પુંડરીકાક્ષાલવાયાભ્યામ સુજે. હવે ચમચી ભરી પાણી પકડી રાખો. દરેક યજમાન ચમચી પાણી રાખો, બેનો હાથ અડાડો અને બેનો એક નેનું પુષ્પ હોય તો અંદર મેલજો. એક ફૂલની પાંખડી મૂકો જમણો હાથ ચમચીમાં. અડાડવાનો બેન. ચમચીમાં હા. ફૂલની પાંખડી મૂકો. હા વિષ્ણુ દધાવારો નક્ષત્રમ વિઘ્નરેવ જગર્ણમ દેવા સર્વવિષ્ણુર્મયં જગા. વિષ્ણુર્વિઘ્નઃ શ્રીમદ્ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા વર્તમાનસ્ય અદ્ય બ્રહ્મેવાયાહ ઉત્તરેતરહૃત્યાહ દક્ષિણતેરેમોદ્ધાવતારે વિશ્વાવસુ નામ સંવત્સરે શરદ હેમંત ઋતો માસાનામ ઉત્તમે વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ ધર્માદિ ધર્માદિ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સિદ્ધ્યર્થે સિદ્ધિર્થે લોકે લોકે સભાયામ સભાયામ રાજદ્વારે રાજદ્વારે વ્યાપારે વ્યાપારે ધંધાર્થે ધાર્થે વ્યવહારે વ્યવહારે વાણિજ્યે વાણિજ્યે સર્વત્ર પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે સકલ સકલ મનોરથ મનોરથ કામના કામના સિદ્ધ્યર્થે સિદ્ધિર્થે પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંતતિ સંતતિ સ્થિરલક્ષ્મી સ્થિરલક્ષ્મી કીર્તિ કીર્તિ લાભ લાભ શત્રુ શત્રુ પરાજય પરાજય દ્વારા દ્વારા સદભિષ્ટ સદવિધ સિદ્ધ્યર્થે સિદ્ધિર્થે આદિદૈવિક આદિદૈવિક આદિભૌતિક આદિભૌતિક આધ્યાત્મિક આધ્યાત્મિક ત્રિવિધ ત્રિવિધ ઉત્પાત પાત શાંતૈ શાંતયે ભગવતી ભગવતી મહાકાલી મહાકાલી મહાલક્ષ્મી મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી રાજરાજેશ્વરી કુળદેવી કુલદેવી વિહત વિહત દેવી દેવી મેલડી મેલડી દેવી દેવી આંગી અંગે સ્વરૂપ સ્વરૂપ દિવ્યાનામ દધિયાના યથાશક્તિ યથાશક્તિ યથા જ્ઞાનેન યથા જ્ઞાનેન યથા મિલિત યથા મિલિત ઉપચાર ઉપચારતઃ દોષારતઃ એભિઃ એભિઃ બ્રાહ્મણ બ્રાહ્મણ દ્વારા દ્વારા એક એક દીન દિન સાધ્ય સાધ્ય આદિશાદ્ધામ પંચવાક્ય પુણ્યા વાચન પૂર્વક વિહિતાંગ કર્મમાં હરે પાણી રાખો મૂકીને ચતરાદો દીર્ઘલક્ષણમ કલહાર્જનમ જ કરીશે. ફરી એક ચમચી પાણી મૂકો. હા હા, પછી ચમચી મૂકી દો વાટકીમાં. હવે 2 જણા ચોખા લો. તમારી થાળીમાં ચોખા છે, 2 જણા ચોખા લેવાના. ડાબા હાથમાં ઉપર જમણો હાથ ટાંકી દેવાનો. ડાબા હાથમાં રાખવાના, ઉપર જમણો હાથ ટાંકી દેવાનો. હવે ભાઈ દિશાઓ કેટલી છે? દિશાઓ કેટલી? 4. સમારવે માથા ઉપર ફેરી બધા અને ચોખા તમારી પાછળ ફેંકી દો. હા હા. એવં દશદિશો રક્ષે ચામુંડા સર્વવાહનઃ. હવે પુરુષો એકલા, ભાઈઓએ ડાબો ઉપર જમીન ઉપર 3 વાર પછાડવાનો. બહેનોએ નહીં. મારું ધ્યાન બધી હશે હો. હાથ ધોઈ નાખજો. હા
હસ્તમ પ્રક્ષાલ્યો, પાણી મૂકી દો. હવે તમારી પાસે તાંબાનો કે જે પિત્તળનો કે જે લોટો હોય એ તમારી થાળીમાં મૂકો અને હાથમાં 2 દાણા ચોખા પકડી રાખો. ભારતમાં રહેલી તમામ નદીઓનું જળ અહીંયા મંત્ર દ્વારા હવે આપણે લાવવાનું છે. એ કળશની અંદર હાલ તો આપણે ખાનપુર ગામનું બોરનું કે કૂવાનું પાણી ભરેલું છે, એને આપણે જળ બનાવી નદીઓ છે એ તમામ નદીઓનું જળ અહીંયા આપણે મંત્ર દ્વારા લાવીશું. હાથમાં 2 દાણા ચોખા રાખી નદીઓનું સ્મરણ કરી રાખો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. अस्मिन् कलशे वरुणाय नमः ध्याये ध्यानं समर्पयामि. ધ્યાનાદે અવનાદેક્ષદાન સમર્પયામિ. એ ચોપાને કળશની અંદર પધરાઈ દો. ચાર ચમચી અંદર પાણી ચડાવો. કલશની અંદર 4 ચમચી જળ ચડાવો. કલશે વરુણાય નમઃ પાદયો પાદ્યમ સમર્પયામિ. કલશે વરુણાદે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. તમારા લોટામાં ફૂલ મૂકી દો, ચંદન કે કંકુ જે હોય એના વાળું કરી મૂકી દો, લોટામાં પધરાવી દો એ ફૂલ. ચમચી ભરી પાણી રાખો. બ્રાહ્મણો બોલતા રહેજો. ચમચી પાણી પકડો બધા અને આ પૂજ્યા કલહે વરુણા હંગાજ પરિવાર પ્રિયતા નમઃ. થાળીમાં મૂકી દો પાણી, પાણી મૂકી દો, વાટકી મૂકી દો, વાટકીમાં ચમચી મૂકી લોટાને જમણા હાથ 2 હાથે લાડી રાખો. આવી રીતે બ્રહ્માંડો દર તીર્થાને કરે જોટા નીચે રવે સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર. સો વરે જન મુદ્રામૃત વિદ્યામાં સમુદ્રમાં છાદ અંકુશ મુદ્રા નિર્મલાન ધાન્ય વાયો. ઉપર જમણો હાથ નાખી દો લોટા ઉપર. વામ 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 વામ. તમારી વાટકી ભરી દો પાણીની. લોટાથી વાટકી ભરી નાખો બધાની. હા, અને એ વાટકીમાંથી પાણી તમારા ડાબા હાથની હથેળીમાં લેવાનું. હો, પાણી ડાબા હાથની હથેળીમાં પાણી લો. તમારા શરીર ઉપર આ પૂજાની બધી વસ્તુઓને બધાને પવિત્ર કરવાની. પહેલા તમારા શરીર પર છાંટો, પછી પૂજાની વસ્તુ પર છાંટી આપો. એમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે નમો ભગવતે વાસુદેવાયો. અપવિત્ર પવિત્રો વાજર્વા વસાંગતો શિરજમ્રોક્ષ પૂજા જંબારાંજ જંબ્રોક્ષ્યો. હવે હાથમાં એક ફૂલ પકડો સેવનમ નમસ્કારમ. હા, બસ મયા પશ્ચાત ફૂલ લઈ અને સૂર્યનારાયણને ચડાવો. દીપસ નમસ્કાર. અહીંયા દીવો ચાલુ છે. હવે અહીંયા દીવાનું અને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવાનું છે. કર્મની સાક્ષી એ દીવો છે, એ કાચી સાક્ષી છે અને પાકી સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે. તો હાથમાં એ ફૂલ રાખી આપણે દીવાનું અને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવાનું. ભોદીપદેવ રૂપસ્થાન કર્મ ઝાકી યાવત કર્મં કરિષ્યામિ તાવત તર. જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠાં આત્મજં નરયોધમુખિયા શ્રીરામદૂતાં શ્રી આપાસાત પતિતં તો યામ યથા ગચ્છતિ સર્વદેવાનસ્કારં કેશવં પ્રતિગચ્છતિ. જો દરેક યજમાન પાસે મૂર્તિ આવી ગયેલી છે, એ મૂર્તિ ઉપર તમારે પૂજા કરવાની. મુખ્ય યજમાન ભાઈ ગણેશ પહેલા આપજો મોમાં. તમારી આગળ જે મૂર્તિ હોય એ મૂર્તિ લઈ એની પૂજા કરવાની. બરોબર? એ મુખ્ય યજમાન ના લો. રીતેશભાઈ, માતાજી તો અહીંયા રાખો. હા, ગણેશ આયા છે અહીંયા. હા, બધા જ જમણા હાથની અંદર ચોપા રાખી ભગવાન ગણેશનું ધ્યાન ધરવાનું. જુઓ, અહીંયા પહેલું સ્થાપન અમે કર્યું છે ને તમારી. આ બાજુ જો. પહેલું સ્થાપન છે આ ગણપતિ દાદાનું. એની બાજુનું આપણી કુળદેવીની સ્થાપના છે. એની જોડે 64 જોગણી માતાનું છે. મુખ્યમાં મા ભગવતી, વિહત મેલડી માતાનું, વિહત માતાનું છે.
એની બાજુમાં કાળું સ્થાપન છે એ ભૈરવ દાદાનું છે. શ્વેતાંગાં શ્વેતવસ્ત્રાં શ્વેતકુસુમગણે પૂજિતાં શ્વેતગંધૈ હેરાબ્ધૌ રત્નદીપૈ શરકરિષ્મલે રત્નશિલ્પાસનસ્થાં ત્યાં ચડાઈ દેજો. સિદ્ધિ બુદ્ધિ જય જીવન મહાગણાધિપતિ નમઃ. ધ્યાયમે ધ્યાનાર્થી અક્ષતા સમર્પયામિ. તમારી પાસે જે મૂર્તિ હોય એ મૂર્તિ ઉપર ચોખા વધાવી દો ભાઈ. મંગલે સંગ્રામે ઉદદર્શનાય દેવ બ્રાહ્મણ ચેતદેવ નિરાકાર્ય પુર્યા ક્ષત્રિય વૈશ્ય અવનિકૃત જાનો મંડલ કમલ મુકુલ દર્શન શિષ્યાધ્યાય વાણીના ધન ગુણગલ સંતારિતો દીર્ઘાનાગાન યોગી શ્રેષ્ઠ ચ તેના પ્રમાણેના પુણ્યમન્યાહમ દીર્ઘમાયુરસ્ત્રી ભવંતો પ્રમાણેન પુનઃમન્યાહમ દીર્ઘમાયુરસ્તુ દીર્ઘાનાગાન યોગી વિષ્ણુવદાની ચ તેનાયુ પ્રમાણેના પુણ્યમન્યાહમ દીર્ઘમાયુરસ્ત્રી ભવંતો પ્રમાણેના પુણ્યમન્યાહમ દીર્ઘમાયુરસ્તુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા વધુ કરવા સર્વે મિલિત્વા તેનાયુ પ્રમાણેન પુનઃમન્યાહમ દીર્ઘમાયુરસ્તુ ભવન્તુ તેનાયુ પ્રમાણેના પુણ્યમન્યાહમ દીર્ઘમાયુરસ્તુ. પહેલા તમારા કપાળે કળશ અડાડી દો, પછી બહેનોને અડાડી દો, પછી શ્રીફળ અને કળશ નીચે મૂકી દો. કળશમાંથી શ્રીફળ નીચે મૂકી દો. હવે ચોખા રાખો. મૂર્તિની ડીશ છે એ તાંબાના કળશ ઉપર થાળીમાં મૂકી દો. હા સુભાઈ રાજા. બસ. હા. હવે ત્યાં બબે દાણા ચોખા માતાજી ઉપર ગણપતિ દાદા જે મૂર્તિ હોય એના પર 24 વખત વધાવવાના છે. અહીંથી નમઃ કહી એટલે 2 દાણા ચોખા વધાવવાના. મધ્યે ગણેશાય નમઃ. સ્થાપયામિ સ્થાપયામિ. શ્રી મેધાય નમઃ. શ્રી સાવિત્રી નમઃ. શ્રી વિજયાય નમઃ. શ્રી જયાય નમઃ. શ્રી દેવસેનાય નમઃ. શ્રી સ્વધાય નમઃ. શ્રી સ્વાહાય નમઃ. શ્રી માતૃભ્યો નમઃ. લોકમાતૃભ્યો નમઃ. શ્રી ધૈર્યે નમઃ. શ્રી પુષ્ટ્યે નમઃ. શ્રી તુષ્ટ્યે નમઃ. શ્રી આત્માનો કુલદેવી વિહત મેલડી દેવીએ નમઃ. શ્રી શ્રીયે નમઃ. શ્રી લક્ષ્મી નમઃ. શ્રી ધૈર્યે શ્રી સ્વાહાય નમઃ. શ્રી પ્રજ્ઞાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. જમણા હાથે ચોખા લઈ લો. પ્રતિષ્ઠા સર્વદેવા નામ મિત્રાવરુણ્ય પ્રતિષ્ઠાતે કરોમ્યત્ર મંડલે દેવતૈષઃ. બધા ચોખા એ મૂર્તિ ઉપર મૂકી દો. વસોધારા સય ગણે ગૌર્યા જમાતરાજ હૃદા વરદાહ ભવત. આવાહનમ. હવે ગણપતિ દાદાનું આપણી કુળદેવીનું આવાહન કરવાનું. 2 હાથ સીધા કરો. મહારાજ બતાવે એ જુઓ. એ હે રંગા તમે યે હિ અંબિકા નવેરાજ બજા. સિદ્ધબુદ્ધે તમે પ્રક્ષ્ય લક્ષ્ય લાભ નાગસ્ય નાગહાર મંગળરાજ ચતુર્ભુજ. વસિતાંસાય તે દિવ્ય પાસંગુષ પરસ્પર અવાયામિ પૂજા ધવરક્ષાર્થમ ચ ગુણાનત્વં પૂજા કરતો ચ રક્ષમે ગણેશાભ્યગાભ્યમ નમઃ આવાયામિ. આવનારથી નમસ્કારાન સમર્પયામિ. 2 જણા ચોખા રાખું જમણા હાથમાં. ભગવાન ગણપતિ દાદાને અને કુળદેવી માને બેહવા માટે આસન આલવાનું. 2 જણા હાથમાં ચોખા પકડું. રમ્ય શિશો બનાવતી જ્ઞાન સર્વયોગ્ય આકારમ સ્વમ. મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. માતાજી પર ગણપતિ દાદા ઉપર ચડાઈ દો. ગણેશાભ્યગાભ્યમ નમઃ આસનાભ્ય સદાન સમર્પયામિ. હવે તમારી પાસે જે મૂર્તિ છે એ તમારી થાળીમાં એકલી મૂકો. મૂર્તિ હોત તરબાણું નહીં. એકલી મૂર્તિ લઈ લો. હા, તમારી થાળીમાં મૂકી દો. સોપારી હોય તો સોપારીઓ મૂકી દેજો જોડે.
માતાજી ગણપતિ દાદા તમારી થાળીમાં મૂકો. હા, હવે ચમચી ભરીને પાણી પકડવાનું. ચમચી પાણી પકડો. પુષ્પોદકમ નિર્મલમ ચાજલધોલંજય पादरक्षालनार्धाय दत्तं ते प्रतिगृह्यत ચડાઈ દો. ગણેશ અંબિકાભ્યમ નમઃ. पादयो पाद्यजलं समर्पयामि परमेश्वर ગણેશ અંબિકાભ્યમ નમઃ. ચડાઈ દો. पुष्पैर्घ्यजलं समर्पयामि હરી પાણી રાખો. હે મિતિ મંત્ર જપે ન સુગમ હે મલ દોલની વ્યસરી योगी मनसमसीत जलेन आचमनं त्रिपुरेश द्रोहाणा ગણેશ અંબિકાભ્યમ નમઃ. ચડાઈ દો. મુખે આચમને જલમ સમર્પયામિ. સર્વ પાપા सरसतां गतां गणेश गृह्यतां सोत सारिकरां ગણેશ અંબિકાભ્યમ નમઃ. એક અદંતેન પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો ॐ गं गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः सिद्धिविनायक નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. गौरीपुत्रां विनायकां भक्तावास स्मरे नित्यम् आयुकामार सिद्धये त्रिसंयम्या पठे नरा च विघ्न भयम् जपेद गणपति स्तोत्रम् षड्भिर्मासे फलं गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया शिवाय सतनाम नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता તાંબાની ડીશ છે એ ડીશમાં ભગવાનને ગણપતિ દાદાને માતાજીને બેસાડી દેવાના. સબિંદુ સિંધુ શુષ્કલ તરંગ ભંગ રંજિતમ વિરજો વાપજાત તારી મારી धृत काल भूत विद्यारि वर्मते तदीय पाद पंकजं नमामि देवी नर्मदे पंकजं नमामि देवी नर्मदे ગણેશ અંબિકાભ્યામ નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. લોટા ઉપર ડીશ મૂકી દો. એમાં ભગવાન ડીશમાં બેહાડી દો. અને દરેકની પાસે નાળા છડી હશે. ના હોય તો 2 દાણા ચોખા લેવાના. ભગવાનને વસ્ત્ર પહેરાવવાનું. નાળા છડીનો ટુકડો પકડી રાખો.
સર્વભૂષાદિકેયો મે લોકલજ્જા નિવારણ ભયોપપાદિતેતવ્યં વાસસે પ્રતિગૃહ્યતા અંબિકાભ્યામ નમઃ ચડાઈ દો વસ્ત્રમ સમર્પયામિ બે દાણા ચોખા લો નવ વિશ્વંત વિહેર્યુક્તમ તે ગુણમ દેવતાવયમ મયા દત્તં ગૃહાણ પરમેશ્વર અંબિકાભ્યામ નમઃ વસ્ત્રમ યજ્ઞોપહીતમ સમર્પયામિ હવે માતાજીને તિલક કરો ચંદન કંકુ જે કંકુ હોય તો કંકુનો ચંદન હોય તો ચંદનનો માતાજીને ગણપતિ દાદાને તિલક કરી આપો ચાંદલા કરો પાણી નાખવાનું સમસી ભરી હા સબસી પાણી રેડો માં શ્રીખંડમ ચંદનમ દેવ્યં ગંધાઢ્યં સુમનો લેપનં સુધા સૃષ્ટા ચંદનં પ્રતિગૃહ્યતા ગણેશંબિકાભ્યામ નમઃ કુંકુમ ચંદનમ સમર્પયામિ બે જણા સોખા પકડી રાખો ખાડો રાખો જમણા હાથથી અહીંયા માતાજી પાસે અને ગણપતિ દાદાની પાસે ગોળ ટોકરું ખારેક કાજુ બદામ પિસ્તા બધું અહીંયા મૂકેલું છે ભગવાનને માતાજીને જમાડવાના કોઈ જપતાળ તો એની સામે જોવાય નહીં એટલે આ પડદો રાખવો પડે ઓમ રાણાય સ્વાહા ઓમ પપ્પાનાય સ્વાહા ઓમ વિહાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા એક ચમચી પાણી મૂકો બ્રહ્મણી નમઃ મધ્યે જલમ સમર્પયામિ ફરીથી જમાડો ઓમ રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા ત્રણ ચમચી પાણી મૂકી દો પૂર્વા પોષાનામ ઉત્તરા પોષાનામ અષ્ટભક્ષાલ મુખક્ષાલમ સમર્પયામિ પરોધર્તનાર્થી ગંધમ સમર્પયામિ મયા પશ્ચાત હા એક ચમચી પાણી મૂકો આમ તો દરેક પૂજાના અંતે દક્ષિણા મેળવી પડે આ થાળીઓ ખાલી એમ નહીં આ થાળીઓ ખાલી કરાવવાની છે પાછળ આલો, પાછળ આલો. શાંતિથી કર્મ કરો ગરમીનો પ્રકોપ છે
ईश्वरः તમારી પાસે જે મૂર્તિ છે અહીંયા ચડાવી દો, આજુબાજુમાં ભાઈ આપી દેજો ફૂલ. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ચમચી ભરી પાણી રાખો. ઇદં ફલમ મહ્યા દેવી ધાપિદં ભરતર્ષભ. ફલા એ ફળનો સ્વીકાર કરી અને અમને મધુર મીઠાશ પ્રાપ્ત થાય એવું વિશેષાર્ઘ ફલમ સમર્પયામિ. મૂકી દો પાણી અને પગે લાગો. વિઘ્નેશ્વરાય વરદાય ધુરપ્રિયાય લંબોદરાય નમસ્તુ. બે હાથ જોડી નમસ્કાર. વાચ્યતા બે હાથ જોડી અહીંયા તમને 5 પ્રકારના આશીર્વાદ આપવામાં આવે છે. જે માણસનો પુણ્યનો ઉદય થયો હોય એનાથી આવા ધર્મ કાર્યો થાય. ધર્મ કાર્યમાં રૂપિયો વપરાય. સમય બહુ ઓછો છે એટલે ઝડપીથી આપણે થોડું કાર્ય લેશું. 12 ઓપન ચાલીએ માને આપણે અંદર બિરાજમાન કરવાના છે. તો પહેલો આશીર્વાદ તમારા પુણ્યનો ઉદય થાય. બીજો આશીર્વાદ તમારું કલ્યાણ થાય, સારા કર્મોની વૃદ્ધિ થાય, આયુષ્ય અને આરોગ્ય સારું રહે. હૃદય ભવતો વ્રતોયતાં કર્મરજ્યતાં કર્મરજ્યતાં. ઓ બ્રાહ્મણાઃ સ્મય કર્મણે સ્વસ્તિ ભવતો સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ. ઓ બ્રાહ્મણાઃ જ્ય કર્મણા ધીરસ્ય ભવતો અસ્તુ શ્રી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પાણી રાખો અને એના વચ્ચે વાક્ય વિન્યાવાચે ભગવાન વરુણ પ્રજાપતિ પ્રિય એમના બેઠેલા ઉપર થોડું કળશમાંથી પાણી વિજ્ઞાન ઉભા થઈ બધા પર છાંટી દેજો. બ્રાહ્મણો છોટો ઓમ દ્યૌ શાંતિરાંતર ગર્ભો શાંતિર્દેવી શાંતિરાપહર ગૌરી ત્વમેવ સશિવો નિકૃતા પ્રતિષ્ઠા. આત્મના કુલદેવ્યૈ નમઃ નમસ્કારાન સમર્પયામિ. ધર્મમૃત્યુજરાવ્યાધિ પીડિતાં પરમબંધને કૃપયા પ્રશુરામશ્ચ સપ્તેતે ચિરજીવિનઃ. પાણી પકડી રાખો. આયુષ્ય જમા ખેન કરણ ભગવાન મહારુદ્ર પ્રિયતા. મૂકી દો પાણી. બે હાથ જોડી આપણા વડવાઓને આ મંદિર બનાવ્યું પણ પહેલા માતાજી તથૈવ પ્રપિતા પિતા ચ પ્રમાતા મહતે ભવન્તુ મે પીઠા ભયક્ષંતો મંગલા. બધા બોલો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આટલી પૂજા કર્યા પછી જયરામભાઈ, કપૂરજી, બપ્પાભાઈ, જીલાજી, ઠુમરજી બધા જ અહીંયા સાંભળજો. આજે રૂડો અવસર છે. બ્રાહ્મણો તમારા ત્યાં આયા. હવે બ્રાહ્મણ પૂજન આવ્યું. બ્રાહ્મણને શું કરવું પડે? તિલક કરવું પડે. બેસવા માટે આસન આપવું પડે. જે યત્ન હોય એનું પુસ્તક આપવું પડે. શાસ્ત્રમૂર્તે સહસ્રપાદા શિરોર્ભાવે નામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યોધારે નમઃ. અહીંયા માતાજીના ફોટાની પૂજા ચાલે છે. આવો ભાઈ જાઓ. હા, વામણા લ્યો. જમીન ઉપર બે હાથ અડાડો. વિશ્વાધારાથી તરણે જે જના ગોવર્ધનાધિ વરાહેણ કૃષ્ણેન સુતભાવરુદ્રાદિ સંપોતવતા પદા કૃષ્ણે તે કલ્પા સંચિત્રવર્ણ વિવનામ ધર જીવાનામ પાવનામ પાવનાત્મરામ લીનાચા તજલમ પ્રિયા વિહરમ કર્માજ સંપોતમ સુવર્ણમ જાતમ પરિવાર વધાઈ દો તો આથી બેઠા આયામી યેસુ કર્મે કરુણાય નમઃ ઉપચારાર્થે દાક્ષપાણી અપરપયામી. બે હાથ જોડી પગે લાગો. નમો નમસ્તે કલિકાપ્રભાય શ્રીગહારાય મંગલાય. અને પછી બધું જ આ બે ઉપર ચડાવ્યું. અડધું તમે ચડાવ્યું, અડધું એ ચડાવ્યું. બીજી આપણે આપી દો ને. હા, બીજું અમને આપી દો. ઉપર છાંટો થોડો. આ બધું અહીંયા ચડાવી દો.
ચડાઈ દો ફાટી જાય હેડો સાઈડમાં આવી જાઓ તમારી જગ્યા બેસી જાઓ ચલો બે જણા ઉભા થઈને બે જણા આવી ચાલો આવી જાઓ. ચડાઈ દો જમણાથી અડધું અડધું પણ ચડાઈ દો. અડધું અડધું. બસ તમે હવે બાજુ ચડાવો. એ જમણાથી ચડાવો. જમણાથી ચડાવો ચલો બીજા ત્યાં આવી જાઓ બે જણા ચાર જણા હાલો ગાડી પેલા મૂકી એ તો મારે કરી નાખશું ચલો ભાઈ થઈ ગયું હવે બધા એને કંકુનો ચાંદલો કરો ચોખા ચોળો તમારી ચાંદલા કરો પહેલા પછી ચોખા આલીશું બધાને જેને કરો માતાજીના ત્રણે ફોટાઓને કરો બધા બીજા હાર છે કે બીજા હાર છે ને હા તો કાઢી નાખવું હવે વાસી થઈ ગયા ચોખાનો પડિયો હા ભાઈ જો આપણો ચોખાનો પડિયો હસુભાઈ નમઃ શબ્દ સંભળાય ને બે બે દાડા મૂકો ઓમ
ઓમ મહાકાલ્યય નમઃ. મહાકાલીમાં અમે બહેનોને હાથ લગાવવાના કાકા. મહાલક્ષ્મ્यै નમઃ. મહાલક્ષ્મીમાં અમે સ્થાપ્યા. મહાસરસ્વત્यै નમઃ. મહાસરસ્વતીમાં અમે સ્થાપ્યા. વિશ્વદુર્ગાય નમઃ. વિશ્વદુર્ગામાં અમે સ્થાપ્યા. ઉદ્યુક્તિન્યૈ નમઃ. એક મિનિટ મામા આમ મોટા પર મૂકી દો. ડી સુધી લઈ લો. ડી શું ભાઈ બે જાવ. બેનો જો ભાઈઓ ના આવડે ને તો બેનો કહેવાનું ફૂહો મારવાનો. હા ભાઈઓ તો ખબર નહીં કે જીવન છે કોઈ ખબર જ નહીં પડતી આજે. એટલે તમારે જગાડતું રહેવાનું બેનો હો ને. હા, બેન તમારે હાથ લગાવવાનો. ચડાવો. ઓમ વિશ્વદુર્ગાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ઉદ્યુક્તિન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. માલાધન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. મહામાયાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. માયાવત્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. શુભાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. યશસ્વિન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. નેત્રાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. જીહ્વાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. શંખિન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ઘંટાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. કાલિકાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ચર્ચિકાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. દક્ષિણ્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. સરસ્વત્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ચંડિકાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ઘંટાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. સુગંધાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. કામાક્ષयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ખડગપાન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. શૂલિન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. દંડિકાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. અંબિકાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. શુલેશ્વર્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. બાણવત્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ધરધરાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. બહલાશાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વિશાલાક્ષयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ત્રિપુરાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ભગમાલિન્યૈ નમઃ. હવ્યામિ સ્થાપયામિ. દીર્ઘકેશ્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. દોર્ગોણાयै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વારાહ્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. મહોદર્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. કામેશ્વર્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. મહેશ્વર્यै નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ભૂતનાથાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. સમર્પયામિ. જો આપણે આ શું કર્યું 64 યોગીની માતા જેને આપણે 64 જોગણી માતા કહીએ ને 64 જોગણી માતાજીનું આહવાન કર્યું. હવે 64 ભૈરવને પણ આપણે બોલાવીશું. ફરીથી ડાબાની અંદર ચોખાનો પડિયો લઈ લેવાનો. અહીંયા 64 ભૈરવનું આહવાન થશે. ફરીથી નમઃ શબ્દ સંભળાય એટલે બે દાણા થશે તમારે. હવ્યામિ સ્થાપયામિ. વરાહ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ગુરુ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. કુંદવર્ણ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. શુભ્રાત્ર ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. યમંત ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. મેઘનાદ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. મનોવેગ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ચક્રવાલ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વિશામહા ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. નિર્ભય ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વિજીત ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વેદ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. લોકપાલ ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. ગદાધર ભૈરવાય નમઃ. હવ્યામિ સ્થાપયામિ. વજ્રહસ્ત હવ્યામિ સ્થાપયામિ. શકલ ભૂષણ ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. ભૂતહૃદય ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. સાયક ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. શંકર ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. મુક્તિપદ ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. કાલાગ્નિ ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. મહારુદ્ર ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. ભયાનક ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. મુખ ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. ક્રોધ ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. પતિદાયક ભૈરવાય. હવ્યામિ સ્થાપયામિ. બે દાણા ચોખા પકડી રાખો. પ્રતિષ્ઠા સર્વ દેવાના મિત્રા વરુણ નિર્મિતા. પ્રતિષ્ઠાંત એકડો મિત્ર મંડલે દેવતે. ચડાઈ દો સુપ્રતિષ્ઠા વરદા ભવત. ચડાઈ દો ચોખા. પડીઓ નીચે મૂકી બે હાથ જોડી ભૈરવ દાદાને પગે લાગ. કલ્પાંદે દહનો ભૈરવાય નમસ્તવ્યમ નામ દાતુમ રહસી. નમસ્કારં સમર્પયામિ. ભાઈ મામા મુખ્ય યજમાનને જો બ્રહ્માની અંદર બે મૂર્તિ પડી. એક મારા કુળની તું રક્ષા કરજે. જે વિહેત મેલડી હિંગળાજી માતાનું જો સ્મરણ કરવાનો. વિદ્યુદ્દામ સમપ્રભા મૃગપતે સ્કંદ સ્થિતા ભીષણામ કન્યા ભી કરવાલ ખેટ વિલસત હસ્તાભિરા સેવિતા. ચકલ ગદા સિગેત વિસિગાહોશ્ચાપમ ગુણામ તરિકામ શશિધરામ દુર્ગામ તિનેત્રામ ભજે. જય દેવરી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી જગદંબિકાય નમઃ. વિહેત મેલડી દેવતાભ્યો નમઃ. જય દેવ ધ્યાયામિ ચિંતયામિ સકલોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. સમર્પયામિ. માતાજીનું આહવાન કરવાનું. માતાજીને કહેવાનું કૃપા કરી અમારી પૂજાની અંદર તમે બધારો પાંડેજી. હા એ પૂજન કાલે બધારો વીરે.
ધ્યાન દે આચમણી જળ પાંચ ચમચી ભરી પંચામૃત ચડાઈ દો માતાજી પર બેનો હાથ લગાવો માધુર્ય મિશ્રા મધુમાક્ષી કાકણે વૃક્ષાલે રામે મધુકાનને ચિતા શ્રી ચંડી શંકર પ્રાણવલ્લભે સ્વાગવાગી ગુરુદેવ પિતા તમારી જોડે જે મૂર્તિ છે એ મૂર્તિ બેનો હાથમાં લઈ લેવાનું ભૈરીઓ કળશ પાણી થોડું મૂર્તિ ઉપર ચડાવશે માતાજીને સ્નાન કરાવી આપણે ગુજરાતી ભાષામાં નવરાઈ અને એમની ડીશ ઉપર મૂકી દેવાના દેવી સુરેશ્વરી ભ્યો નમઃ ભગવતે નમઃ શુદ્ધોદક સ્નાને જલમ સમર્પયામિ બસ કરો ત્યાં હા ચંદન અને કંકુના ભાઈઓએ ચંદન ના કરવાના અને બહેનોએ કંકુનું તિલક કરવાનું મસ્ત હસ્તલ ચતુરાયુધ જાલે સસ્તતરા મૃગનાદિ સમેત સદગણ સાક્ષી બ્રહ્મણે નમઃ મધ્ય જલમ સમર્પયામિ બે હાથ જોડી મારી જોડે બોલો ઓમ વિહત દિવ્ય નમઃ કોના માટે દિવસ ફાળ્યો માતાજી માટે 365 દિવસમાંથી એક દિવસ આપણે માતાજીને ફાળ્યો તો 364 દિવસ કોણ રક્ષા કરે આપણી આ મઢમાં બેરનારી માતાજી તો બોલો વિહત દિવ્ય નમઃ ઓમ મેલડી દિવ્ય નમઃ ઓમ હિંગળા દિવ્ય નમઃ ओम नमः शिवाय ओम नमो भगवते वासुदेवाय 4 चमची भरी जल थाળી ની અંદર મૂકી દો ઉદ્રાવો જલમ સમર્પયામિ સ્પ્રક્ષાલમ પ્રક્ષાલમ આચમની જલમ સમર્પયામિ કરોડધાર્દે ગંધમ મુખવાર્ધાંબુલ ધર્મ દક્ષિણા સમર્પયામિ હાથની અંદર એક પુષ્પ રાખી માતાજીને ભગવાનને મંત્ર પુષ્પાંજલિ કરીશું જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલી ક્ષમા શિવા સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે દસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમો વૃક્ષદષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તે મનુજ્ઞામ દાતુમર્હસે લઈ લો ભાઈ મહારાજ પુષ્પ લઈ લો રીમાવાય પ્રધાન સહિતાવિન મંડળ દેવતા ભ્યો નમઃ ચરણારવિંદે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ દરેક યજમાનો ચમચી ભરી જળ પકડી રાખવાનું માતાજી આગળનું હંમેશા તમે રક્ષા કરજો દેવી પ્રપન્નાતિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય શ્રી વિશ્વેશ્વરી પાહિ વિશ્વામેશ્વર પ્રક્ષાલમ પ્રક્ષાલમ આચમની જલમ સમર્પયામિ કરોડધાર્દે ગંધ મુખવાર્ધાંબુલ ધર્મણે દક્ષિણામ સમર્પયામિ બે હાથ જોડી પગે લાગો મગને નમઃ ઓમ બ્રહ્મણે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ચમચી ભરી જળ પકડી રાખો અને હા પૂજ્ય અગ્નિ બ્રહ્માણો પ્રિયતાન નમઃ જળ મૂકી દો બસ ખાલી એકલા મુખ્ય યજમાન ચમચી ભરી જળ પકડી રાખો ચમચી તમે જળ રાખો બીજા બધા નમસ્કાર કરો મયા સંપાદિમાની હવન દ્રવ્યાણી અક્ષમાણ દેવતા સ્થાપ્ય બોલો મયા પરી તક્તન નમઃ જળ મૂકી દો યથા દેવતમસ્તુ પહેલી આપણી ભગવાન ગણપતિ દાદાની આહુતિ આપીશું તો બે હાથ જોડી ગણપતિ દાદાને પગે લાગો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા વિઘ્નાં કુરુ મે દેવા સર્વકાર્યેષુ ઓમ ગમ ગણપતયે સ્વાહા આચાર્ય
ચઃ